મુરલી કૃષ્ણની રાજ્યના ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે। સંજય પ્રસાદની ટર્મ પૂર્ણ થતાં જ મુરલી કૃષ્ણન મુકાયા છે। ખાસ ફરજ પરના અધિકારી તરીકે ચૂંટણી આયોગમાં હતા મુરલી કૃષ્ણન। મુરલી કૃષ્ણની રાજ્યના ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। સંજય પ્રસાદની અલગી ટર્મ પૂરી થતાં જ મુરલી કૃષ્ણ મુકાયા છે। ખાસ ફરજ પરના અધિકારી તરીકે ચૂંટણી આયોગમાં તેઓ હતા મુરલી કૃષ્ણન અને હવે તેમને રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે પણ નિમણૂક અપાઈ છે। હિતલ અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી। હિતલ, આ મુરલી કૃષ્ણની રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે, શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે લાંબા સમય બાદ જે આઈએએસ અધિકારી તરીકે ફરજ બતાવતા હોય એવા અધિકારીની ચૂંટણી આયોગમાં નિમણૂક કરી છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધી જે આઈએએસ અધિકારી તરીકે નિવૃત્ત થઈ ચૂક્યા હોય તેમને આ જગ્યા પર નિમણૂક કરવામાં આવતી હતી અને હાલમાં જે એમની સંજય પ્રસાદ છે તેમની ટર્મ આજે પૂરી થઈ છે, તેઓ પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને ત્યાર પછી અહીંયા તેમને નિમણૂક કરવામાં આવી હતી। પણ હવે મુરલી કૃષ્ણનને નિમણૂક કરવામાં આવી છે કમિશનર તરીકે અને સ્વાભાવિક છે કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પણ કામગીરી ચૂંટણી આયોગ હાથ ધરશે, એટલા માટે આ નિમણૂક ખૂબ મહત્વની માનવામાં આવે છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો મુરલી કૃષ્ણની રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર તરીકે નિમણૂક કરાયું છે। થોડી વારમાં સમાચાર ગુજરાત જોવાનું ભૂલશો, જેમાં અંબાજીથી ઉમરગામ અને પાલનપુરથી પોરબંદર સુધી તમામ ખબરો જોવાનું ભૂલશા નહીં।